ચેનલમાં ફરી તમારું એકવાર હાર્દિક સ્વાગત છે। હું તમારા માટે એક સરકારી ભરતીની જાહેરાતની માહિતી સાથે આવી ગયો છું। તો મિત્રો, આ ભરતી છે વાપી મહાનગરપાલિકા ભરતી 2025 અન્વયે નીચે આપેલી જગ્યાઓમાં ભરતી કરવા માટેની આ જાહેરાત છે। જગ્યાઓનું નામ જોઈએ મિત્રો, અહીં તો સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, MIS ઓફિસર, SWM, ICT વગેરે જેવી જગ્યાઓ પર ભરતી કરવા માટે વાપી મહાનગરપાલિકા દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે। આ ભરતીમાં તમારે વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 15/12/2025 ના રોજ રાખવામાં આવેલું હોય। તો અહીં જાહેરાતમાં જે પ્રમાણેની લાયકાત અનુભવ ધરાવતા મિત્રો છે તેમણે આપવામાં આવેલા સરનામે તારીખ 15/12/2025 ના રોજ પણ ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે। મિત્રો, આપણે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી મેળવીએ। વાપી મહાનગરપાલિકા વાપી વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। વાપી મહાનગરપાલિકાના વિવિધ વિભાગો માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે, જે માટે લાયકાત ધરાવતા ઉમેદવારો વાપી મહાનગરપાલિકાની તલા ઝોન કચેરીમાં જરૂરી તમામ પ્રમાણપત્રો સહિત હાજર રહેવાનું રહેશે। ઓપન ઇન્ટરવ્યુ માટે તમને હાજર રહેવાનું જણાવવામાં આવે છે। જગ્યાનું નામ, લાયકાત, અનુભવ, જગ્યાની સંખ્યા અને માસિક પગાર વિશે જોઈએ તો નંબર 1 ની અંદર જે જગ્યા છે મિત્રો, તે સિટી મેનેજર એટલે કે MIS/IT ની જગ્યા છે। અહીં મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો BE કરેલા હોવા જોઈએ, BTech, ME, MTech, BCA, MCA, BSc IT, MSc IT કરેલા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે। આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોનો અનુભવની વાત કરીએ તો 1 વર્ષનો ડિગ્રી મેળવ્યા પછીનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। અહીં ભરતી કરવાની જગ્યાની વાત કરીએ તો કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। જે ઉમેદવારોની પસંદગી થશે તેમને ₹30,000 માસિક ફિક્સ પગાર મળવા પાત્ર થશે। તો મિત્રો, આ હતી સિટી મેનેજર માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણની માહિતી। ક્રમ નંબર 2 ની અંદર જે જગ્યા છે તેની માહિતી લઈએ તો સિટી મેનેજર આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો BE અથવા BTech સિવિલ, ME MTech એન્વાયરમેન્ટ અથવા તો ME MTech સિવિલમાં કરેલું હોય તેવા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે। અહીં અનુભવની વાત કરીએ તો 1 વર્ષનો એટલીસ્ટ અનુભવ હોવો જોઈએ, પરંતુ તે ડિગ્રી મેળવ્યા પછીનો હોવો જોઈએ। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે મિત્રો। હવે આ જગ્યા પર જે મિત્રોની પસંદગી થશે તેવા ઉમેદવારોને ₹30,000 માસિક ફિક્સ પગાર મળવા પાત્ર થશે। 3 નંબરની જે જગ્યા છે મિત્રો, તે છે વેટેનરી ઓફિસર। અહીં તેની શૈક્ષણિક લાયકાત આપણે જોઈએ તો ઉમેદવાર બેચલર ડિગ્રી ઇન વેટેનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી અથવા માસ્ટર ડિગ્રી ઇન વેટેનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરીમાં કરેલું હોવું જોઈએ। અહીં સરકાર હસ્તકની કચેરીઓ તથા ખાનગી 2 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે મિત્રો। વેટેનરી ઓફિસરની જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને માસિક ₹35,000 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। હવે મિત્રો, 4 નંબરની જે જગ્યા છે તેની માહિતી લઈએ તો ICT ઓફિસર। અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો, BTech અથવા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા બેચલર ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ માસ્ટર ઓફ કોમ્પ્યુટર સાયન્સમાંથી કોઈ પણ એક લાયકાત ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોને અનુભવની વાત કરીએ તો સરકાર હસ્તકની કચેરીઓ અથવા ખાનગી સંસ્થામાં 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। અહીં જગ્યાની વાત કરીએ તો 1 જગ્યા પર ભરતી થવાની છે। જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને ₹30,000 માસિક ફિક્સ પગાર મળવા પાત્ર થશે। હવે આપણે 5મા નંબરની જે જગ્યા છે તેની માહિતી જોઈએ તો સેનેટરી ઇન્સ્પેક્ટર। અહીં મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી સબ ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ। આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોને અનુભવની વાત કરીએ તો નગરપાલિકા અથવા મહાનગરપાલિકાનો 2 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે મિત્રો। આ જગ્યા પર જે ઉમેદવારો પસંદગી પામશે તેમને ₹30,000 માસિક ફિક્સ પગાર મળવા પાત્ર
થશે। મિત્રો અહીં આ જગ્યાઓ ઉપર અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો માટેની મહત્વની સૂચનાઓ વાપી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે તે જોઈએ તો ઈચ્છુક ઉમેદવારોએ પોતાની અરજી, બાયોડેટા તથા તમામ અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની નકલ સાથે વાપી મહાનગરપાલિકાની ચાલ ઝોન કચેરી ચલા તાપી કચેરી ચલા તાલુકે વાપી જિલ્લે વલસાડ ખાતે તમામ ઉમેદવારોએ પોતાના સ્વખર્ચે અને જોખમે હાજર રહેવાનું રહેશે। અહીં મિત્રો ઉમેદવારોની મહત્તમ ઉંમર 35 વર્ષની હોવી જોઈએ, એટલે કે ઉપર આપેલી કોઈ પણ જગ્યામાં તમે જ્યારે અરજી કરો છો તો તમારી વય 35 વર્ષ સુધીની હોવી જોઈએ। 3 નંબરની સૂચના જોઈએ મિત્રો કે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા મૌખિક ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે તેમજ ઉમેદવારોની પસંદગી અંગેની તમામ સત્તા વાપી મહાનગરપાલિકાની રહેશે। 4 નંબરની સૂચના જોઈએ કે સદરૂ ભરતી તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત છે, ત્યારબાદ મહાનગરપાલિકાની જરૂરિયાત અને કર્મચારીઓની કામગીરીના આધીન રિન્યુ કરવામાં આવશે। હવે મિત્રો 5મા નંબરની જે મહત્વની સૂચના છે તે જોઈએ તો વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 15/12/2000 ને સોમવારના રોજ રાખવામાં આવેલું છે। અહીં સમય આપવામાં આવ્યો છે કે સવારે 10 થી 14 કલાક સુધી વાપી મહાનગરપાલિકાની ચલા ઝોન કચેરી ચલા તાલુકે વાપી જિલ્લે વલસાડ ખાતે રાખવામાં આવેલી છે, જેમાં જરૂરી તમામ ડોક્યુમેન્ટ સહિત પોતાના સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। 6 નંબરની સૂચના છે કે ઉપરોક્ત તમામ કોઈ પણ નિર્ણય કરવાનો હક વાપી મહાનગરપાલિકાનો રહેશે। તો મિત્રો આ હતી વાપી મહાનગરપાલિકામાં વિવિધ વિભાગોની અંદર 11 માસના કરાર આધારિત સિટી મેનેજર SWM, વેટેનરી ઓફિસર, ICT અને સેનેટરી ઇન્સ્પેક્ટરની જે ભરતી થવાની છે તેના માટેની માહિતી આપતો વિડીયો। જો તમે આ માહિતી પ્રમાણે અને માગ્યા પ્રમાણેની લાયકાત ધરાવો છો, સરકારી નોકરીમાં જોડાવા ઈચ્છતા હોય તો આપવામાં આવેલી તારીખે, સમયે અને સ્થળે પોતાના ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવા વિનંતી છે। તો મિત્રો આ નોકરીની માહિતી આપતો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।